નમસ્તે દર્શક મિત્રો, આજના સમાચારો જાણીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને રોજે રોજના સમાચાર ગુજરાતના તમે મેળવવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દરેક સમાચાર તમને સૌપ્રથમ મળી જાય। તો આજના પ્રથમ સમાચારને લઈને મિત્રો વાત કરવામાં આવે તો સૌપ્રથમ ખેડૂતો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા હવે નહિવત હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં એકાદ જગ્યાએ વરસાદ પડી શકે છે, સાથે આવનારા દિવસોમાં તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો વધારો થઈ શકે છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના બાદ કરતા રાજ્યમાં અન્ય રાજ્યોમાં તથા વિસ્તારોમાં માવઠાની શક્યતા હાલ નથી। મિત્રો વાત કરવામાં આવે તો આગામી 5 દિવસ વરસાદની નહિવત શક્યતાઓ હોવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો ટૂંકમાં વાત કરવામાં આવે તો હવામાન વિભાગ તરફથી સારા સમાચાર આવી રહ્યા છે ખેડૂતો માટે રાહતના સમાચાર, કારણ કે હવે આવનારા દિવસોમાં કમોસમી માવઠા અને વરસાદ હવે બંધ થશે અને આવનારા દિવસોમાં હવે તડકા પડવાની શરૂઆત થશે। મિત્રો વાત કરવામાં આવે તો કોરોના કરતાં મોટી મહામારીઓ સામે આવશે તેવા એંધાણો આવી રહ્યા છે। અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયામાં હાલમાં ઘાતક વાયરસ બનાવતી 69 લેબો ચાલી રહી છે, જેમાં એવા વાયરસ બનાવીને તૈયાર રખાયા છે કે જો કોઈને ભૂલથી પણ આ વાયરસ લીક કરવામાં આવે તો કોરોના કરતાં પણ વધારે ઘાતક મહામારી ફેલાઈ જશે। એક રિપોર્ટ અનુસાર 27 દેશો એવા છે કે જેમાં કેમિકલ ટેસ્ટિંગની મદદથી લેબની અંદર ખતરનાક વાયરસો તૈયાર કરાઈ રહ્યા છે। દુનિયામાં આવી કુલ 69 લેબો છે, જેમાંથી 51 લેબ ચાલી રહી છે અને આવી લેબને BSL-4 કહેવાય છે। એટલે કે મિત્રો હું તમને ટૂંકમાં જણાવી દઉં તો દુનિયાની અંદર કેટલાક દેશોની અંદર એવી લેબોરેટરીઓ ચલાવવામાં આવી રહી છે કે જ્યાં કેટલાક ખતરનાક વાયરસો રાખવામાં આવેલા છે। જો તે વાયરસને લીક કરી દેવામાં આવે તો કોરોનાથી ખતરનાક પણ સાબિત થઈ શકે। ત્યાર પછીના સમાચારો વિશે મિત્રો વાત કરવામાં આવે તો કેરીના માર્કેટ ઉપર એક નજર મારીએ તો ગયા વર્ષની વાત કરીએ તો આ સમયે હોલસેલ માર્કેટમાં 10 કિલો કેરીના 600 થી 1100 રૂપિયા ભાવ બોલાતા હતા, ત્યારે આ વખતે કેસર કેરી 800 થી 1500 રૂપિયા સુધી ભાવ બોલાઈ રહ્યા છે અને વેચાઈ રહી છે। મિત્રો વાત કરવામાં આવે તો કેસર કેરીના ઓછા ઉત્પાદનને કારણે મોટા પ્રમાણમાં ભાવ વધારો જોવા મળી આવ્યો છે। મિત્રો વાત કરીએ તો ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે કેરીનો લગભગ 500 રૂપિયા ભાવ વધારે બોલાઈ રહ્યો છે અને આવું મિત્રો એટલે જોવા મળ્યું છે કારણ કે આ વર્ષે કમોસમી માવઠા અને વરસાદો ઘણા પડ્યા, જેમની અંદર કેરીનું ખાસું એવું નુકસાન પણ જોવા મળ્યું અને તેથી કેરીનો પાક ઓછો ઉત્પન્ન થયો હોવાથી કેરીના ભાવની અંદર ધડાકો બોલ્યો છે। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે ખાસ સમાચાર આવી રહ્યા છે। વાત કરીએ તો જો કોઈ રેશન કાર્ડ ધારકો પાસે 100 ચોરસ મીટરનો પ્લોટ, ફ્લેટ અથવા તો મકાન હોય અથવા તો 4 વ્હીલર મોટર હોય, ટ્રેક્ટર હોય, આમ લાયસન્સ હોય અથવા તો ગામમાં 2 લાખથી વધુ અથવા શહેરમાં 3 લાખથી વધુ કુટુંબની આવક હોય તો આવા લોકો અનાજ લેવાથી બાદ રહેવું જોઈએ। સરકાર સર્વે હાથ ધરશે અને આવા લોકો જો પકડાશે તો કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। એટલે કે મિત્રો વાત કરીએ તો કેટલાક રેશન કાર્ડ ધારકો કે જેઓ ખૂબ જ અમીર છે, 2 થી 3 લાખની આવકો ધરાવે છે, પોતાના ઘરના મકાન ધરાવે છે, 4 વ્હીલર ધરાવે છે, છતાં તેવા લોકો જે છે તે મિત્રો રેશન કાર્ડમાંથી અનાજ અથવા તો કોઈ પણ એવી રાશન લેતા હોય છે તો મિત્રો તેવા માટે નથી। રાશન કાર્ડ યોજના જે છે તે મિત્રો ગરીબો માટે છે, જેથી કરીને ગરીબોને પોતાનું રાશન મળી શકે અથવા તો જે લોકોને ખરેખર જરૂર છે તેવા લોકોને મળી શકે અને મોટા જે લોકો હોય છે, પૈસાવાળા અમીર લોકો, તેનો રાશનનો જે છે તે મિત્રો વ્યવહાર કરતા હોય છે અથવા તો વેપાર પણ કરતા હોય છે। કેટલાક લોકો સસ્તામાં રાશન ખરીદીને મોંઘા ભાવે પણ વેચતા પકડાયેલા છે। તો મિત્રો જો તમે આવું કરતા પકડાશો તો યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે। તમે જો આ લિસ્ટમાં આવતા હોય તો તમારે રાશનનો ખોટો લાભ ના લેવો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। પાછલા દિવસોમાં માવઠાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિતના 27 જિલ્લાઓના 111 તાલુકાઓના પાકને નુકસાન પહોંચ્યું હતું, ત્યારે હવે આકાશ ખુલ્લું થતાં કૃષિ વિભાગ દ્વારા પાકની નુકસાની માટેનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। જિલ્લા ખેતીવાડી અધિકારી સર્વેનો રિપોર્ટ ગાંધીનગર કૃષિ વિભાગને સુપરત કરશે, ત્યારબાદ સરકાર ખેડૂતોને મદદ કરશે તેવી આશાઓ પણ અત્યારે હાલ સેવાઈ રહી છે। એટલે કે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદ અને માવઠા જોવા મળ્યા છે। આ માવઠાને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયેલું જોવા મળ્યું છે। તો મિત્રો આ દરેક ખેડૂતોને જેમને આર્થિક નુકસાન ગયું છે તેમને સરકાર થોડી ઘણી સહાય કરશે, કારણ કે મિત્રો દરેક જે પણ ખેડૂતોને નુકસાન ગયું છે તેમનો સર્વે કરવા સરકારે ઓર્ડર કરેલો હતો, જાહેરાત કરેલી હતી। તો મિત્રો બની શકે છે કે આવા દરેક ખેડૂતોને નુકસાન જે પણ ખેડૂતોને થયું હોય તેમને મિત્રો સહાય મળે। જો મિત્રો તમને સહાય મળશે તો સૌપ્રથમ હું તમને જણાવી દઈશ, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો, જેથી કરીને તે સમાચાર પણ તમને મળી જાય।
ત્યાર પછીના સમાચારો વિશે મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો મળશે. સરકાર ટૂંક સમયમાં પીએમ કિસાનના 14મા હપ્તાની તારીખ જાહેર કરી શકે છે. પીએમ કિસાન યોજનાની અંદર મિત્રો વાત કરવામાં આવે તો દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે આપવામાં આવતા હોય છે. જે મુજબ 14મો હપ્તો જૂન અથવા જુલાઈ મહિનાના 2023માં આવી જશે અને તેની વચ્ચે ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા હપ્તાના મિત્રો અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 13મા હપ્તાની રકમથી વંચિત છે. એટલે કે મિત્રો કેટલાક વ્યક્તિઓને 13મો હપ્તો હજી નથી મળ્યો, જેનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અથવા તો જમીન સંબંધિત તમામ દસ્તાવેજો રહેશે. આ સ્થિતિમાં મિત્રો તમે કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને બધી ભૂલો સુધારી શકો છો. જેની સાથે મિત્રો તમને જુલાઈ અથવા જૂન મહિનાની અંદર જે 14મો હપ્તો આવશે તેની સાથે જ 13મો હપ્તો મળી જશે અને એક સાથે 4,000 રૂપિયા તમને મળશે જો તમને 13મો હપ્તો ના મળ્યો હોય તો જ. અને જો મિત્રો તમે કેવાયસી અને દસ્તાવેજના જમીનના તમામ જે કાગળિયા જે છે તે મિત્રો તમે તૈયાર નહીં કરો તો તમને 13મો 14મો હપ્તો પણ નહીં મળે. ત્યારબાદના સમાચારો વિશે મિત્રો વાત કરવામાં આવે તો જાણો શું સસ્તું થશે અને શું મોંઘું થશે આવનારા દિવસોમાં. તો 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા સામાન્ય બજેટમાં ઘણી વસ્તુઓ પર ટેક્સ વધારવામાં આવ્યો છે. ઘણી વસ્તુઓ પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં પણ આવી છે. એલઈડી ટીવી, કાપડ, મોબાઈલ ફોન, રમકડા અને મોબાઈલ કેમેરા, લેન્સ, ઇલેક્ટ્રિક કાર, ડાયમંડ, જ્વેલરી જેવી વસ્તુઓ જે છે મિત્રો સસ્તી થશે આવનારી 1 એપ્રિલથી, એટલે કે મિત્રો આજથી. અને મિત્રો વાત કરવામાં આવે તો સિગરેટ ખરીદવી હવે મોંઘી પડી શકે છે. કાર, ઇલેક્ટ્રોનિક્સ વાહનો, એક્સરે મશીનો અને આયાતી ચાંદીના સમાન કૃત્રિમ ઝવેરાતો પણ ખરીદવા હવે મિત્રો મોંઘા પડશે. મિત્રો આ ભાવો જે છે તે 1 એપ્રિલની બાદના હવે શરૂ થશે. તો મિત્રો હાલ આજના સમાચાર અહીં પૂર્ણ થાય છે. તમને કેવા લાગ્યા તે મને તમે કોમેન્ટની અંદર લખીને એકવાર ચોક્કસ જણાવી દેજો. દરેક વ્યક્તિઓની કોમેન્ટ હું વાંચતો હોઉં છું મિત્રો, કોમેન્ટની અંદર જણાવી દેજો. સાથે સાથે મિત્રો અમારા વિડીયોને રેગ્યુલર જોવા માટે અથવા તો દરેક રોજે રોજના સમાચારો લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને રોજના સમાચાર તમને રોજ રોજ મળી જાય. તો મળીશું મિત્રો આવતીકાલે તમને એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો મિત્રો. ધન્યવાદ. જય માતાજી.